નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે દિવાળીના તહેવારને અનુલક્ષીને આંગડિયા પેઢીના સંચાલકો અને સોના ચાંદીના વેપારીઓ સાથે બેઠક યોજાઈ। કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન આપી સૂચનાઓ આપવામાં આવી। ડીસા દિવાળીના આગામી તહેવારોને ધ્યાનમાં રાખી બનાસકાંઠાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VM ચૌધરીએ સોના ચાંદીના વેપારીઓ અને આંગડિયા પેઢીના સંચાલકો સાથે આ બેઠક યોજી હતી। પીઆઈ VM ચૌધરીએ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસ ઇન્સ્પેક્ટરે વેપારીઓને અપીલ કરી હતી કે જો તમને કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતા જણાય તો તેઓ તુરંત જ પોલીસને જાણ કરે। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક દુકાનદારોએ ફરજિયાત CCTV કેમેરા ગોઠવી કેમેરા પર નજર રાખવી તેમજ દુકાનમાં કામ કરતા કામદારો પર બાદ નજર રાખવી સહિત કોઈપણ જાતની અસામાજિક પ્રવૃત્તિઓ થતી નજરે પડે તો તુરંત પોલીસને જાણ કરવી। સાથે સાયબર ક્રાઇમ સહિત હની ટેપ સહિતની ઘટનાનો ભોગ બનતા અટકાવવા માટે પોલીસની મદદ લેવા માટે જણાવ્યું હતું। જ્યારે દિવાળી તહેવાર દરમિયાન ખાસ ધ્યાન રાખી ચોરી, લૂંટ, મારામારી અને હની ટ્રેપ જેવી ઘટનાઓને અંજામ આપતા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવામાં આવશે। પોલીસ દ્વારા તહેવારોના માહોલમાં લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।